તો જે રીતે વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ વરસાદ આવ્યો, પાકને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેની માર્ગદર્શિકા પર એક નજર કરીએ ત્યારે પાકને આપણે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તો કાપણી કરેલ પાક ખેતરમાં ખુલ્લો હોય તેને સલામત સ્થળે ખસેડી લેવો, કારણ કે આગાહી પહેલા થઈ જતી હોય છે। કાપણી કરેલ પાકને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ, જેના કારણે પલળે નહીં। પાકેલા પાકની સત્વરે લણણી કરીને સુરક્ષિત જગ્યાએ તેને ખસેડી લેવાથી નુકસાની થતી નથી। તો પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જોઈએ, તેના કારણે આપણને નુકસાન ન થાય। તો ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરવી જોઈએ, જેના કારણે વરસાદ પડે તો તેનો યોગ્ય રીતે નિકાલ થાય। પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ હાલમાં મુલતવી રાખવું જોઈએ। તો સાથે જ જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા પાકને સલામત સ્થળે ખસેડી લેવો જોઈએ। તો એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજને સુરક્ષિત ઢાંકી લેવું જોઈએ અને સાથે જ વરસાદ સમયે વેચાણ અર્થે ખેત પેદાશો એપીએમસી માર્કેટમાં લાવવાનું ટાળવું જોઈએ, જેના કારણે બંનેને નુકસાન થાય છે। તો માર્ગદર્શન માટે ખેડૂતો ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે। ત્યારે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર આપ સંપર્ક કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો। યોગ્ય સમય યોગ્ય જો આપણે જાળવણી રાખીએ તો નુકસાનીમાંથી બચી શકીએ છીએ। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે યોગ્ય સમયે જો આપણે જાળવણી રાખીએ તો નુકસાન ઓછું થઈ શકે।